હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું. અત્યારે આપણે જવાનું છે કામનાથ મેળામાં જવાનું છે. તો આપણે અત્યારે બધા દોસ્તારો પણ આવે છે. તો અત્યારે બધા દોસ્તારો જાય ગાડીઓ લઈને. ચલો તો આપણે જઈએ કામનાથ. चल 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 गाड़ी स्टार्ट कर। ચાલો તો આપણે ફાઇનલ મિત્રો અત્યારે કામનાથ જાય છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે કામનાથ હું પહેલાં ખોડાદા આવું, કેમ કે અમાર છે એટલે આપણે પહેલાં ખોડાદા જવાનું છે. પછી ખોડાદાથી આવતા રિટર્નમાં આપણે કામનાથ મંદિરે જઈશું. તો આપણે ફાઇનલી મિત્ર અત્યારે ગાત્રામાના મંદિર દ્વારા જવા માટે રસ્તા ઉપર ચડી ગયા છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે રગતિયા બાપે ભૂગવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો, આ સામે દેખાય રગતિયા બાપાનું મંદિર છે. ફાઇનલી મિત્રો અત્યારે આપણે રગતિયા બાપેથી સીધા ગાત્રામાના મંદિરે જઈએ છીએ. ગાત્રામાના મંદિરેથી આવી રિટર્નમાં આપણે રગતિયા બાપે પણ દર્શન કરવા જઈશું. પહેલાં આપણે અત્યારે ગાત્રામાં જઈ આવીએ, ત્યાં દર્શન કરી પછી આપણે રગતિયા બાપે થઈને આપણે સીધું કામનાથથી સીધું પછી આપણે ઘરે જવાનું છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે ગાત્રામાં પૂગી ગયા છે. તમે જોઈ શકો છો. હાલો આપણે અત્યારે અંદર જઈએ. તો ફાઇનલ મિત્રો આપણે અત્યારે એન્ટર થઈ ગયા છે. તો આપણે અત્યારે હાથું પગું ધોઈ લઈએ જરાક. તો પછી આ રીતે કે ગાત્રામાનું મંદિર છે, તમે જોઈ શકો છો. અત્યારે પછી આપણે જવાનું છે પ્રસાદ લેવા. તો ચાલો આપણે આગળ જઈએ પ્રસાદ લેવા. આ રીતે એક લાડવા બનાવવા અત્યારે અહીંયા પછી આપણે આવી ગયા છે અત્યારે પ્રસાદ લેવા. તમે જોઈ શકો છો આ રીતે પ્રસાદ લેવાનો બહુ મસ્ત કામકાજ છે. પ્રસાદ લેવાનું તમે જોઈ શકો છો. ચલો આપણે અત્યારે પ્રસાદ. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે પ્રસાદ લઈ લીધો કમ્પ્લેટ. અત્યારે બધી પ્રસાદ લઈ લીધો. તો હવે આપણે અત્યારે જવાનું છે કામનાથ. તમે જોઈ શકો છો. તો આપણે ચલો અત્યારે જવાનું છે કામનાથ. તો ફાઇનલ અત્યારે ખોરાક મૂકી ગયા છે આપણે અગત્યા બાપે જવા માટે. તો આપણે ફાઇનલ મિત્રો અત્યારે આપણે રગતિયા બાપે પૂગી ગયા છે. તમે જોઈ શકો છો આ રગતિયા બાપાનું મંદિર છે. તો આપણે અત્યારે અહીંયા દર્શન કરવા જવાના છે. ચાલો તો આપણે જઈએ. ફાઇનલ મિત્રો અત્યારે આપણે રગતિયા બાપે પૂગી ગયા છે. તમે જોઈ શકો છો આ રીતે કંઈક રગતિયા બાપાનું મંદિર છે. આ ચારણમાનું મંદિર, ચારણ આઈનું. આ બાજુ પાણીની નદી છે, તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે રગતિયા બાપે પૂગીને અમારા યશભાઈને બધા ફોટા પાડવા માંડ્યા છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે રગતિયા બાપાથી ભાગ્યા. આપણે અત્યારે કામનાથ જવાનું છે. કામનાથ મંદિરે મેળો છે, તો આપણે અત્યારે અહીંયા જવાનું છે. તો ચાલો આપણે જઈએ. આપણે અત્યારે કામનાથ જવા માટે નીકળી ગયા છે. તમે જોઈ શકો છો. તો ફાઇનલી આપણે કામનાથના મેળામાં પૂગી ગયા છે. તમે જોઈ શકો છો અત્યારે. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. આ રીતે ટ્રાફિક છે અત્યારે કામનાથના મેળામાં. ફાઇનલી મિત્રો અત્યારે બહુ ટ્રાફિક છે કામનાથના મેળામાં. તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે આપણે આ નાનો ચરખો ફરે એમાં આગળ આપણે સાહિલભાઈને બિહાડવાનો છે. કમ્પ્લેટ આપણે બાકાચીકી બોલાવવાની છે અત્યારે મેળામાં આવીને. સાહિલભાઈ નો બેહે તો અમારે ધરાડજીને બિહાડવાનો છે. બાકીને બિહાડવાનો છે એ બિહાડવાનો જ છે 100%. ભાઈ કે આપણે અત્યારે રમકડું લેવાનું છે. બાકીને હું રડી તો એને આપણે અત્યારે રમકડું લઈ દેવાનું છે આગળ.
અમારા યશભાઈને તો બકરી લેવી. कौन है ये लोग कहां से आते हैं ये બકરી પણ અહીંયા વેચાતી નથી, નકર એને આપણે બકરી લઈ દઈએ. અત્યારે અમારા સાહિલભાઈ કે આપણે નાહવું, તો આપણે અત્યારે નાહવા જઈએ છીએ. તમે જોઈ શકો છો પાછળ અહીં આપણે નદી છે કામનાથ, તો ત્યાં આપણે જઈએ અત્યારે. ફાઇનલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બધા રાખડી નાખે છે પાણીમાં. ને અમારા સાહિલભાઈને પાણીમાં નાહવું હતું, તો પાણી વધારે આવે એના કારણે પાણીમાં નથી નાહવા દેતા. અત્યારે તમે જોઈ શકો છો પાણી વધારે આવે એને લીધે નથી નાહવા દેતા. મને છે નાહવાની, બાકી અમારા સાહિલભાઈ ને ભાવિકભાઈ ને યશભાઈ ને રાહુલભાઈ ને બધીને નાહવું હતું, એટલે નાહવાની મને છે એટલે બંધ રહ્યું નાહવાનું. તો ફાઇનલી મિત્રો અમારા સાહિલભાઈએ ડીજે લઈ લીધું. તમે ઓર્ડર દેવા માટે સાહિલભાઈનો કોન્ટેક કરો. અમારા યશભાઈ પાર્ટનર થઈ ગયા. અમારા સાહિલભાઈ ને યશભાઈ બે પાર્ટનર છે, તો ડીજેનો કોન્ટેક કરો. એનો નંબર તમને આમાં ઉપર આપી દે ડિસ્પ્લેમાં, તો કોન્ટેક કરવાનું ન ભૂલતા તમે મિત્રો. મિત્રો અત્યારે બધા વૈગા ચણાચોર ખાવા માટે તમે જોઈ શકો છો. આ ભાઈનું આગળ નાશ કરવાના છે, આ બધું કમ્પ્લેટ બાકા ચીકી બોલાવતા વૈગા કે હવે બધા ચણાચોર ખાઈ લઈએ. તો અત્યારે બધા ચણાચોર ખાય, બ્લોગમાં બના રહેજો. ફાઇનલી અત્યારે અમે પકોડા લઈ લીધા છે, તમે જોઈ શકો છો મિત્રો. નાસ્તો વાસ્તો કરી લઈએ, પછી ઘર બાજુ નીકળીએ. હવે પોચા પૈકી અમારા કમલેશભાઈ દાંત કાઢે કે હાસી વાત કરી કે ઘરે નીકળો પોચા પૈકી. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ઘરે જવા માટે હવે નીકળીએ છીએ, તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.